ભરૂચ તાલુકાના મહુદલા અને ત્રાલસી ગ્રામ વચ્ચે વર્ષો બાદ પુનઃ ગામની ગટરના ગંદા પાણીના નિકાલને લઈને વિવાદ ઊભો થયો છે। મહુદલા ગામના સરપંચે ત્રાલસી ગામ તરફ જતા માર્ગ પર કાંસ ખોદી તેમાં ગંદા પાણીનો નિકાલ કરતા ત્રાલસી ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ વિરોધ કરી ગંદા પાણીનો નિકાલ અટકાવવાની માંગ કરી છે। प्राप्त माहिती अनुसार महुदला गामना सरपंचे 2 दिवस पहला जेबीसी द्वारा त्रालसी गामना रोडनी बाजुमां खोदकाम करी गामनी गटरो अने खाड़ कूवाना गंदा अने गंदाता पाणीनो निकाल कर्यो हतो, जेने लई त्रालसी गामना लोकोए विरोध उठाव्यो हतो। आज रोज त्रालसी गामना सरपंच रुस्तम मूसा पटेले तथा गामना आगेवान कनुभाई पटेल सहितना ग्रामजनो महुदला गामनी सीमा खोदकामना स्थळे धसी आव्या हता, ज्यां महुदला गामना लोको पण दौड़ी आवता शाब्दिक टपाटपी थई हती। ज्यां त्रालसी गामना लोकोए गटરના गंदा पाणीनो निकाल अटकाववा उपरांत खोदाયેલ કાંસને પૂરવાની માંગ ઉઠાવી હતી। મહુદલા ગામના સરપંચે ખોટી રીતે ખોદકામ કરી ગામના ગંદા પાણીનો ત્રાલસી રોડ પર નિકાલ આપ્યો છે। આ ગંદા પાણી લોકોના ખેતરમાં ફરી વળશે, ઉપરાંત ગંદા પાણીની દુર્ગંધના કારણે ત્રાલસી ગામમાં આવતા જતા લોકોને પણ પરેશાની થાય છે। નાક બંધ કરીને પસાર થવું પડે છે। જ્યાં ગટર ખોદી છે ત્યાંથી પાણીની લાઈન પસાર થાય છે, જેને લઈ પીવાનું પાણી દૂષિત થશે અને ચોમાસામાં ગંદા પાણી ત્રાલસી ગામના તળાવમાં ભરાશે। આ ઉપરાંત અહીંથી પસાર થતી ટેલિફોન લાઈન પણ આ લોકોએ તોડી નાખી છે, જેને લઈ ત્રાલસી ગામના ટેલિફોન બંધ થઈ ગયા છે, જેની સામે ટેલિફોન વિભાગે પગલાં લેવા જોઈએ અને તંત્રએ ખોટી રીતે ખોદેલ કાંસ પુરાવી ગંદા પાણીના નિકાલને પણ અટકાવવો જોઈએ। મારું નામ રુસ્તમ મુસાલી પટેલ છે। હું ત્રાલસી ગામનો વતની છું। ત્યાં સરપંચ તરીકે હું હોદ્દા પર છું અને મારી આપ સાહેબને નમ્ર અરજ છે કે મહુદલા ગામનું ગંદુ પાણી ત્રાલસી ગામમાં નિકાલ કરવામાં આવેલો છે અને જીસીબીથી ખોદકામ કરી રોડ પર બધો માટીનો ઉપયોગ કરેલો છે, તો સદર આ ગટર તાત્કાલિક બંધ થવી જોઈએ અને ગંદા પાણીનો નિકાલ બંધ થવો જોઈએ અને ટેલિફોનના જે કેબલો છે સદર બધા વાયલોને નુકસાન કરેલ છે, બધા વાયલો તોડી નાખેલા છે। ટેલિફોનના કેબલના વાયલો તોડી નાખવામાં આવેલા છે। જનોરનું આઈપીએસનું પાણી જે ત્રાલસી ગામે જાય છે અંદર પાઇપલાઇન અંદર એને નિકાલ કરેલ છે, તો સદન નુકસાન અને એની ભરપાઈ કરવી જોઈએ અને આ તાત્કાલિક આ ગંદા પાણીનો નિકાલ બંધ થવો જોઈએ। હું પટેલ કનુભાઈ મથુરભાઈ પટેલ આજથી 15 વર્ષ પહેલા મહુદલા ગામ પંચાયતે આ જગ્યા ઉપર પાણીના નિકાલ માટે ગટર લાઈન ખોદી હતી, તો તે સમયે ખુમાનસિંહ વાંસિયા કેન્દ્રીય મિનિસ્ટર હતા, તો અમને આ ગામે રજૂઆત કરતા તાત્કાલિક અસરથી બીજે દિવસે આ ગટરનું પુરાણ કરી દેવાયેલું અને કાયમી ધોરણે આ બંધ કરાયું। તેમ છતાં આ ગામ પંચાયત મહુદલાએ ફરીથી પાછી આ પ્રવૃત્તિ કરીને કાયમી પાણીનો ગંદા પાણીનો નિકાલ કરવાની યોજના કરી છે અને ખોદકામ કરી સરકારી મિલકતોનું નુકસાન કર્યું છે, જાહેર રસ્તાનું નુકસાન કર્યું છે। એ તાત્કાલિક અસરથી બંધ કરીને જે તે અધિકારીએ સત્વરે આનું અમને યોગ્ય માર્ગદર્શન મળે અને આને થયેલો અન્યાયનો દૂર કરે એની ખાસ વિનંતી છે। હું મહુદલા ગામ પંચાયતના સરપંચ શ્રી ભગવાનદાસ વાલજીભાઈ પરમાર બોલું છું। અમારે જે આ સામેવાળા ત્રાલસી ગામના ભાઈએ જે કીધું છે એના બદલામાં એવું છે કે એ પહેલેથી જ અમારી ગટર લાઈન છે ત્યાં આગળ અને ત્યાં 2 મહિનામાં એ ગટર લાઈન રોડ પર પાણી છલમછલ થઈ જાય છે। હવે દર 2 મહિને 400 રૂપિયાનું વાઉચર બનવાનું અમને મોંઘું પડે છે અને એમાં વધારામાં પૂરું કેવું છે કે કાયમ માટે અમારે ગટર સાફ કરાવવાનો પ્રશ્ન થાય એટલે અમારે છે તે 2 વર્ષે ગટર લાઈન સાફ કરવી પડે છે। હવે એ ગટર લાઈન સાફ કરવા માટે જે જીસીબી અમે લાવીને ચાલુ કર્યું છે એટલે એ અમારા ગામના સીમારામાં જ છે, એ અમારા ગામની સીમમાં જ મેં એ જીસીબી ચાલવા દીધું છે અને જ્યાં સુધી ચાલવા દેવું હતું ત્યાં કાંઈ કે આ પાણીમાં ત્યાં પાણી નથી જતું, ગટરમાં જઈને જોવે તો દડુડી પાણી ચાલે છે એ રસ્તા પર અને ચોમાસું આવવાના કારણે કદાચ છે તે બધાના ઘડામાં પાણી જતું રહે, એના કારણે મારે ગટર સાફ કરવાનો પ્રશ્ન ઊભો થયો એટલે એ ગટર મેં સાફ કરી છે। એમાં મેં કશું ખોટું નથી કર્યું, મારા ગામની સીમમાં મેં જીસીબી લગાવ્યું છે અને જ્યારે મેં આ કામ કરતો હતો તે વખતે એ ગામના કોઈએ આવીને મને એવું નહીં કીધું કે આનું આ થાય ને આનું આ થાય।
અને અત્યારે અમે જ્યારે આ બધું ઓકે કરી નાખ્યું ત્યારે એ ભાઈએ ખોટું છબકલું કરીને ચેનલોને બોલાવીને કે એમને તેમ, પર હકીકતમાં અમારો પ્રશ્ન એવો છે કે એ બધું પાણી અમારે કઈ સમાવવું? અમારી પાસે અત્યારે કોઈ કેવો એ નથી કે જેથી કરીને અમે બીજી સાઈડે લઈ ગઈએ, અને બીજી સાઈડે લઈ જવા માટે અમારે 15 થી 20 લાખ જોઈએ. પણ અત્યારે આ લોકોના ગળામાં જે સંડાસા અને બાથરૂમમાં પાણી પાછું ઠેલાવવાને કારણે આ જીસીબીથી અમે રસ્તો કર્યો, અને અમારા ગામના સીમમાં જ કર્યો છે, અમારા ગામના સીમાડામાં જ કર્યું છે. એમની બાજુ અમે જરાય પાણી જવા દીધું નથી, અને ગટરમાં કોઈ પાણી જ નથી. ગટર આખી ખાલી છે, તમે જાતે જોઈ શકો છો. એમાં બીજું તો કંઈ છે નહીં, ને એમાં કંઈ ખોટું કર્યું નથી. અને જીસીબી ચાલ્યું 2 દિવસ, ત્યારે કોઈ આવીને કહેવાય નથી આવ્યા કે આનું આ છે ને આ છે ને આ છે. એટલે હું સરપંચ કેવું છે, સરપંચને જે રીતે સમજ પડે એ રીતે કરે. કદાચ સરપંચની કંઈ ભૂલ થતી હોય તો આવીને બતાવવાની હોય કે ભાઈ આ તમારી ભૂલ થાય છે, આ તમારાથી ખોટું થાય છે. એમનો એક આક્ષેપ એવો છે હા ત્રાલસી સરપંચનો કે તમને કહેવા આવ્યા ત્યારે તમે એમને ધમકી આપી હતી. ના, કશી ખોટી વાત છે, કારણ કે હું એવું કશું ધમકી બમકી કશું બોલ્યા નથી અમે, ને અમે કશું કીધું નથી, ને એ મને મળવા આવ્યા નથી. એમની પાસે કોઈ પ્રૂફ હોય કે હું જાતે મને આવીને મળ્યા હોય તો વાત કરે મારી જોડે, કારણ કે એવું કશી વાત જ નથી થઈ તે. અને 2 દિવસથી જીસીબી ચાલે છે સાહેબ, પણ એ લોકોએ એક દાડોએ આવીને મારી જોડે મળવું જોઈએ નહીં. તો ત્યાં રહીને હરાર ગાડીઓ જાય, હજારો, તો એ લોકોએ આવીને મને કહેવું જોઈએ કે ભાઈ આ ખોટું થઈ ગયું. ને આ તો હકીકત ચાલે જ છે કામ, અને એ ગટર લાઈન પહેલેથી જ છે. એ જ લાઈન પર અમે જીસીબી મળાવીને પેલા બાજડિયાને એ કરાવ્યું છે. એમાં ખોટું તો કશું અમે કર્યું જ નથી. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.